વડોદરા જિલ્લાના કરજણ ભરથાણા ટોલનાકા પાસે એલસીબીએ વોચ ગોઠવી ટ્રેલરમાં વડોદરા તરફ લવાતો ₹18,67,000નો મુદ્દામાલ દારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ ગુનામાં ટ્રક ચાલક સહિત 2ની ધરપકડ કરી અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી દારૂનો જથ્થો ભરેલું એક ટ્રેલર વડોદરા તરફ આવી રહ્યું છે। જે માહિતીના આધારે ભરથાણા ટોલ નાકા પાસે વોચ ગોઠવી દીધી હતી। દરમિયાન માહિતીવાળું ટ્રેલર આવતાની સાથે પોલીસે રોક્યું અને ટ્રેલરમાં તપાસ કરતા દારૂ ભરેલી 363 પેટી મળી આવી હતી। પોલીસે દારૂનો જથ્થો અને ટ્રેલર કબજે કરવા સાથે ટ્રેલર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી। આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદ કિશનસિંહે કરજણ પોલીસ મથકમાં ટ્રેલર ચાલક, ક્લીનર તેમજ આ દારૂનો જથ્થો ભરાવનાર સુનિલ અને દારૂનો જથ્થો મંગાવનાર સામે ફરિયાદ નોંધાવી હતી। કરજણ પોલીસે ફરિયાદના આધારે ટ્રેલર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે દારૂનો જથ્થો, ટ્રેલર તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹33,87,152નો મુદ્દામાલ કબજે કર્યો હતો।